કમોસમી વરસાદની આફતથી એક તરફ રાજ્યનો ખેડૂત પરેશાન છે અને છેલ્લા વર્ષમાં ન પડ્યો હોય એટલો કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે સહકારી નેતા દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ જબરદસ્ત ચર્ચામાં છે। દીકરીના નિહાપા લાગ્યા, માત્ર આટલું જ લખી સંઘાણીએ પોસ્ટ કરતા અનેક અટકળો લાગી રહી છે। કયા સંદર્ભમાં સંઘાણીએ આ પોસ્ટ કરી તે સમજવું અને જાણવું મુશ્કેલ છે, પણ આ મુદ્દે સંઘાણીએ કોઈ ફોડ પાડ્યો નથી। સહકારી નેતા દિલીપ સંઘાણી સોશિયલ મીડિયા ઉપર તેમણે પોસ્ટ કરી ચારેકોર સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટની ચર્ચા ચાલી રહી છે। દીકરીના નિહાપા લાગ્યા, આવું લખી સંઘાણીએ એક્સ પર પોસ્ટ કર્યું। કઈ દીકરી, કયા નિહાપા, એ મુદ્દે કોઈ જ ઉલ્લેખ નથી કરાયો। કયા સંદર્ભમાં સંઘાણીએ પોસ્ટ કરી કે કરવી પડી તેને લઈને અનેક અટકળો થઈ રહી છે। અમરેલીના વતની છે સંઘાણીએ, ઇફકોના ચેરમેન, જેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી। અમરેલીના નેતાઓ જેમના નિવેદન, જેમની પોસ્ટ ચર્ચામાં ચાલી રહી છે। એક બાજુ ધાનાણીએ પણ પોસ્ટ કરી હતી, બીજી બાજુ દિલીપ સંઘાણીએ પણ પોસ્ટ કરી અને દિલીપ સંઘાણીએ પોસ્ટમાં ખાલી એટલું જ લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા, પણ કઈ દીકરીના નિહાપા લાગ્યા, કયા કારણે નિહાપા લાગ્યા એની કોઈ જ ચર્ચા, કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેને લઈને ચર્ચા ચાલી રહી છે કે આખરે સહકારી નેતા દિલીપ સંઘાણીએ આવી પોસ્ટ કયા કારણોસર કરી, કોને ઉદ્દેશમાં લઈને કરી, કયા મુદ્દે કરી, તેને લઈને ચર્ચા ચાલી રહી છે। હજુ કોઈ સ્પષ્ટતા મળી નથી, પણ એક સવાલ એ પણ છે કે આવી પોસ્ટ કરી છે કે પછી કરવી પડી છે, કરી છે કે કરાવાય છે, તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। દિલીપ સંઘાણીની એક પોસ્ટ જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે, તેમણે સોશિયલ મીડિયા એક્સ પર માત્ર એટલું જ લખ્યું, એક નાનકડું જ વાક્ય, નાનકડું સેન્ટેન્સ, જેણે ઘણા લોકોને સવાલમાં વહેતા કરી મૂક્યા કે દીકરીના નિહાપા લાગ્યા। કઈ દીકરીના નિહાપા લાગ્યા, કયા કારણે નિહાપા લાગ્યા, એ કંઈ જ ચર્ચા, કંઈ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેને લઈને એ ચર્ચા ચાલી રહી છે કે દિલીપ સંઘાણીએ આવી પોસ્ટ કેમ કરી, કોને ઉદ્દેશીને કરી, કયા મુદ્દાઓ પર કરી અને કરી છે કે કરાવવામાં આવી છે, એ બાબતે પણ ચર્ચા ચાલી રહી છે। પણ કેમ કે દિલીપ સંઘાણી સહકારી નેતા છે એટલે એવી અટકળો પણ સેવાઈ રહી છે કે ક્યાંક ખેડૂતોને લઈને, ખેડૂતોને જે અત્યારે મુશ્કેલી થઈ રહી છે એ મુદ્દાને લઈને કરવામાં આવ્યું છે કે કેમ, કારણ કે માવઠું થયું, જે કમોસમી વરસાદ વરસ્યો, ખેતીના પાકને નુકસાન થયું, સાથે સાથે આ જ બાબતને લઈને રાજકારણ પણ ચાલી રહ્યું છે। તો સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને, તો આ જ બાબતને લઈને તો આવી પોસ્ટ નહીં કરી હોય સહકારી નેતા દિલીપ સંઘાણીએ, આ બાબતને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। બીજી બાજુ ખેડૂતોના દેવા માફ મુદ્દે જે માગણી કરવામાં આવી રહી છે, ખેડૂતોને સહાય કરવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે, આ બધા જ મુદ્દાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। હાલમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નારણભાઈ, જે દિલીપ સંઘાણીએ પોસ્ટ કરી છે, કઈ રીતે આ પોસ્ટને જોઈ શકાય, કયો સંદર્ભ હોઈ શકે? પહેલા તો હું જે ગામડામાં છું અને દિલીપભાઈએ શું પોસ્ટ કરી છે મેં જોઈ નથી, પણ દિલીપભાઈ સંઘાણી અમારા નેતા છે અને સિનિયર આગેવાન છે। એમણે જે કઈ પોસ્ટ કરી છે એ સમજી વિચારી અને પોસ્ટ કરી છે, એટલે એમાં 100% અમારી સંમતિ હોય। નારણભાઈ, પોસ્ટ એવી કરવામાં આવી છે, હું આપને જણાવી દઉં, પોસ્ટમાં ખાલી એક જ વાક્ય છે, દીકરીના નિહાપા લાગ્યા। બરાબર છે, દીકરીના નિહાપા લાગ્યા। તમને ખ્યાલ છે કે જે બનાવ બન્યો તો 1 વર્ષ પહેલા, 8-10 મહિના પહેલા, એ સંદર્ભમાં દિલીપભાઈ કીધું હોય। બરાબર, એ પૂરી સ્પષ્ટતા કરશો નારણભાઈ, એ કયો બનાવ, કયો મુદ્દો, તમારું શું કહેવું છે? અરે એ તો આખા ગુજરાત લેવલે એ મુદ્દો ચર્ચામાં હતો, એટલે એમાં બધાને ખ્યાલ જ છે કે અમરેલીમાં કયો મુદ્દો દીકરીનો બન્યો તો એ બધાને ખ્યાલ છે, એક મીડિયાને પણ ખ્યાલ છે, સમગ્ર ગુજરાત લેવલે ખ્યાલ છે। જી નારણભાઈ, બધાને ખ્યાલ છે, પણ હજુ સામાન્ય માણસ જે કદાચ જે અમારા દર્શકો છે એ કદાચ કોઈ પણ સામાન્ય માણસને પહેલા ખબર છે, બધાને ખ્યાલ છે, છતાંય થોડો પ્રકાશ પાડો ને નારણભાઈ, પ્રકાશ પાડો ને મુદ્દાને લઈને।
8 મહિના સુધી સતત આ મુદ્દો ઝળકતો રહ્યો હતો દરેક જગ્યાએ, સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધામાં. જી, આપ પાયલ ગોટીના મુદ્દાને લઈને કહેવા માંગો છો? પણ તમે તમારા મોટા નામ લો છો, પછી મારી પાસે શું કામ લેવડાવો છો? પણ મેં તો નામ તો લીધું, પણ હવે તમે થોડો પ્રકાશ તો પાડી દો. તમે નામ લઈ લીધું છે, પછી તમારે ક્યાં કઈ જરૂર જ નથી. હા, એટલે આ દીકરીને એક દીકરીની વાત કરી છે. હવે એ દીકરીની પરેશાની અને એ દીકરીના કયા નિહાપા એ પણ થોડું તો સમજાવી દો. હું તો નાની છું, તમારા જેટલું હું કદાચ જાણી ના શકું નારણભાઈ, એટલું તો પ્રકાશ પાડી દો. એમની ધરપકડ નહીં, જવો એમની ધરપકડ કરવામાં આવી, એમને જેલમાં મોકલવામાં આવી, એમનો વરઘોડો કાઢવામાં આવ્યો, અને અત્યારે એમની 2 ચમરી ભરવી પડી, 6 ચમરી ભરવી પડી, એને નિર્દોષ જાહેર કરી, એટલે એને નિયાપા લાગે કે ના લાગે? બરાબર છે. રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એબીપી અસ્મિતાના એડિટર. નારણભાઈ, જે દીકરીને નિહાપા લાગ્યા એટલા માટે કુદરત રૂઠી, એવું ક્યાંક ને ક્યાંક આ પોસ્ટમાં કહેવા માંગે છે? ના, કુદરત રૂઠી તો જો હા, અતિવૃષ્ટિ એક અલગ બાબત છે, બરાબર, અને આ વસ્તુ એક અલગ બાબત છે. તો આ નિહાપા કોને લાગ્યા નારણભાઈ? એ અમે ઘુમાડી શું કામ પૂછો છો કે ભારતીય જનતા પાર્ટીનો અને તમારે અતિવૃષ્ટિને ક્યાં લેવા જવા હોય? અતિવૃષ્ટિ જઈ અતિવૃષ્ટિ છે, એમાં તો કુદરતી આ બધું છે નારણભાઈ. એટલે તો અને દીકરીને ને અતિવૃષ્ટિને કઈ લેવા દેવા જ ના હોય. અચ્છા, આ નિહાપા કોને લાગ્યા એ તો કહો નારણભાઈ. મારી નારણભાઈ, આપનો અવાજ થોડો કપાઈ રહ્યો છે અને હું ગામડે છું. હા, હું ગામડે છું એટલે એમ થાય. નારણભાઈ, હું એમ કહું છું કે આ નિહાપા કોને લાગ્યા એ તો સમજાવો મને. નિહાપા તમને તો ખ્યાલ છે કે અત્યારે જે આ 2 દિવસ પહેલા ઓડિયો ડિક્લેર થઈ, એ જ નિહાપા જે હોય ને એની માટે જ બધું બન્યું હતું. શું આખું બન્યું હતું એ થોડું જણાવો ને. કઈ મને બીજી લાંબી ખ્યાલ નથી, એટલે એ બધું તમે જાણી લો. બરાબર, પણ શું બન્યું તો એ હિન્ટ તો આપો. હે, શું બન્યું એ હિન્ટ તો આપો તો અમે જાણવાનો પ્રયાસ કરીએ નારણભાઈ. તમારા ટીવી મીડિયામાં ચેનલમાં તમારું આવી ગયું 2 દિવસ પહેલા, એટલે તમારે જાણવાનું નથી. 2 દિવસ પહેલા બધી ચેનલોમાં આવી, એમને એટલે બધી ચેનલોમાં આવી ગયું, કાલે આવી ગયું. એટલે કયા મુદ્દાના નિહાપા? થોડુંક એકાદો શબ્દ કો, એકાદો વાક્ય કો તો ખ્યાલ આવે નારણભાઈ. તમે એવું હોય ને તો વધારે વિગત તમારે દીકરીના નિહાપા એવું લાગે તો ભાઈ શાના નિહાપા લાગ્યા દિલીપભાઈને પૂછી લો તમે, લઈ એને કહીને એને તમે ફોન નહીં કર્યો હોય કે ભાઈ તમે કઈ દીકરી માટે કર્યું છે? હા, એ તો આપણે વાત બરાબર થઈ ગઈ, એ તો બરાબર, પણ જે નિહાપા લાગ્યા એ 2 દિવસ પહેલાનો તમે એક વિડીયો કહો છો, એ કયા સંદર્ભનો, કયો વિડીયોની વાત કરો છો નારણભાઈ? જે પાયલ ગોટી માટે એનો જે આખો પાયલ ગોટી જોતો હોય નારણભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. આપનો અવાજ પણ અમારા સુધી બરાબર પહોંચી રહ્યો નથી, પણ સહકારી નેતા દિલીપ સંઘાણીએ જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એની ચારેકોર ચર્ચા ચાલી રહી છે, અને જે રીતે કેવું છે એ પ્રમાણે નારણ કાછડિયાએ જણાવ્યું કે પાયલ ગોટીના સંદર્ભમાં આ વાત કહેવામાં આવી છે. તેમણે ત્યાં સુધી જણાવ્યું કે દિલીપભાઈએ સમજી વિચારીને આ પોસ્ટ કરી, પાયલ ગોટીના સમર્થનમાં પોસ્ટ કરી હોવાનો કાછડિયાનો મત, અને તેમણે જણાવ્યું કે 8 મહિના પહેલા જે આખી ઘટના બની હતી, અરેસ્ટ કરવામાં આવ્યા હોવાથી જે આખો ઘટનાક્રમ બન્યો હતો,